જય દ્વારકાધીશ, જય ગો માતા મિત્રો. બધા જ મિત્રો જાણતા હશો કે આપણે તારીખ 15/12/2025 જે આપણે એક ગીવે રાખેલું હતું, જે અમે અમારી યુટ્યુબ ચેનલની અંદર એક વિડીયો પોસ્ટ કર્યું હતું સિલ્વર વિનરવાળું. અમે એ વખત એવી જાહેરાત કરી હતી કે ભાઈ આ વિડીયોની અંદર જે પણ કોઈની કોમેન્ટ પર સૌથી વધારે લાઈક હશે એને આજે તારીખ 15/12/2025ના દિવસે ગોલ્ડ ગીવે કરવામાં આવશે. તો આજે ફાઇનલી અમને અમારા ગોલ્ડના વિજેતા મળી ગયા છે. આવો તમને એમના જોડે મુલાકાત કરાવીએ. આપણા ગોલ્ડ વિજેતા મળી ગયા. તો ફાઇનલી અમારા ગોલ્ડ વિજેતા અમારી જોડે આવી ગયા છે. એ પણ એમનો પરિચય આપશે, એમને શું કોમેન્ટ કરી હતી, કઈ આઈડીમાંથી કરી હતી, કે ભાઈ એમનો પરિચય. અમારું નામ ઠાકોર નરેશ લાલાભાઈ. આ ભાઈનું નામ છે વિક્રમભાઈ. હા, એમને એમના મોબાઈલમાં કમેન્ટ કરી હતી, તમે જોયો છે ભાઈ. આ જોઈ લો, મા બાપના આશીર્વાદથી એ જ બધું ચાલે છે. જય બાબારી નામ છે આઈડીનું, કિંગ ઓફ ઠાકોર. આ તમને રૂબરૂ બતાવી દઉં. આ જોઈ લો, વિકે ઓફિશિયલ. તો અમારા ગોલ્ડ વિજેતા સાથે અમારા ગીગાભાઈ પ્રજાપતિ પણ કંઈક બે સંબે એમનું પૂછશે. તમારું નામ? નરેશભાઈ. અને જે ભાઈએ મોબાઈલમાંથી કમેન્ટ કરી હતી એમનું નામ છે વિક્રમભાઈ. કેટલી આવે તમે? ગામ વરાણા, તાલુકો સમી, જિલ્લો પાતા. કેટલા વાગે અહીં પહોંચ્યો તમે? અમે 7 વાગે પહોંચ્યા હતા. પંકજભાઈએ રહેવાની સુવિધાની ઉપર છે, જમવાનું અને અમારું બધું રેલીમાં લઈ. હા, અને પંકજભાઈ સામે ભાઈ થોડા લેટ આવ્યા, અમને કંઈ પ્રોબ્લેમ ના છે. એમ રહેવાની સુવિધા થઈ ગઈ ને એટલે કંઈ પ્રોબ્લેમ નહીં. તો થોડો અમારા સમયના અભાવે અમે થોડા ઘેર પહોંચવામાં લેટ થયા ને. તો ભાઈને અહીંયા અમારા મિત્રનું હોટલ છે, શ્રી ભદ્રકાળી હોટલ. તો મેં એમના રહેવાની ખાવાની વ્યવસ્થા બધી કરી દીધી ને એમને કીધું બે વાર રાતે લેટ થઈ ગયું તો તમે સવારમાં જજો. આવો ખરું મજા આવી છે ને રહેવા? હા, બહુ જ મજા આવી. તમે ઘેરથી કેટલા વાગે નીકળ્યા? 7 વાગે ના, સવારે બપોર 11 વાગે નીકળ્યા હતા, અત્યારે 7 વાગે પહોંચ્યા હતા. બરાબર. શેમાં આવ્યા તમે? પ્રાઇવેટ સાધનોમાં આવ્યા. ભાઈ ગાંધીનગરથી એ શેમાં આવ્યા? અહીંયાથી ગાંધીનગર બસ સ્ટેન્ડ બાજુમાં રિક્ષા મળી ગઈ, ઇધરથી આયા. બરાબર. અને એનું લોકેશન નાખ્યું હતું કોઈ ડાયરેક્ટ થઈ જાય? ના, સીધા આયા હતા. એમ કીધું ને કે આ મંદિર તે તમે જે લોકેશન મેં કીધું અમે આવી. તમને આ સોનું જીત્યા નામ કેની ખુશી છે એમાં? ખુશી તો શબ્દો જ નથી બોલી શકતા, એટલી ખુશી છે. બસ તો જે પણ આપણા પ્રેક્ષક લોકોનો બે શબ્દ તમે કહો કે ભાઈ એટલે જે કાર્ય કરીએ છીએ એ કેવું છે, એ બે શબ્દ તમે પણ અમે પ્રેક્ષક આપણો મિત્રનો કહો. જો આપણે અમે જે આ કમેન્ટ કરી હતી એ તમને પહેલે તો બતાવી દે. આ જોઈ લો, મા બાપના આશીર્વાદથી એ જ બધું ચાલે છે. જય બાબારી. આ જોઈ લો. આ મિત્રો આજે અમે કમેન્ટ કરી એ કોઈ ફ્રોડ નથી. અને આજે પંકજભાઈ સરસ વ્યક્તિ છે. અમને એ આવવાનો ત્યાં વરણા આવવાનો સમય ફાળતા હતા, પણ તેમને સમયના અભાવે આવી ના શક્યા, એટલે અમને અહીં બોલાવી લીધા. અને પંકજભાઈનું એવું કેવું છે કે જે સેવાઓ કરો સારી. ભાઈ ગોલ્ડ જીત્યા ખુશીમાં ભાઈનો ફરક બહુ છે. જે આપણા મિત્ર ગોલ્ડ ગીવે જે જીત્યા છે એમના આપણા ભાઈ શ્રી જીમિતભાઈ ઠક્કર એમના હાથે એમને ગીવે આપશે. જીમિતભાઈ આપો ભાઈને. અમારા પરમ મિત્ર એવા પંકજસિંહ ઠાકોર એમને આવું ગીવડે કરવાનો લાવો આપ્યો, એમના બધા એમનો ખૂબ આભારી છું. આવા સુરવીરો અમારા ગામમાં પાકતા રહે એ અમારા ગામમાં એક મોટું એ છે. અમારા ગામ એવું નસીબદાર છે કે અમારા સુરવીરો આવા ગામમાં અમારા પાકતા રહે અને આવા ખૂબ કાર્યો કરતા રહે. એમને અમે તમે જોઈ શકો છો અમે એમને ગોલ્ડ આપી દીધું છે.
અને જે પણ કોઈ મિત્રએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પર જલ્દીથી કરી લેજો. અમે આવનારા સમયની અંદર હજુ પણ આનાથી મોટી ગીવ રાખવાના છીએ. તો આજે આ મિત્ર જીત્યા, કાલે તમે પણ કંઈ જીતો. અમારી જે ચેનલનું નામ છે ગોલ્ડ મેન ઓફ ગુજરાત. જે કોઈ મિત્રએ સબસ્ક્રાઈબ ના કર્યું કરી લેજો. અને આજે અમે સવારે જે અમે બ્લોગ મૂકવાના છીએ, આ ગોલ્ડ ગીવવાળો, એ ગોલ્ડ એ વિડીયોની અંદર જે પણ કોઈ મિત્રની કોમેન્ટ પર સૌથી વધારે લાઈક હશે એ મિત્રના અમે જે તારીખ 1/1/2026 ના દિવસે જે સિલ્વરનું જે ગીવે કરવાના છે એ ગીવે જે કોઈ મિત્રની કોમેન્ટ પર સૌથી વધારે લાઈક હશે એનો અમે સિલ્વર ગીવે કરીશું, જેની તારીખ રહેશે 1/1/2026. એટલે ખાસ કરીને બધા મિત્રો ધ્યાન લેવું. જે પણ કોઈ મિત્રએ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને અમારી ચેનલની અંદર હંમેશા જોડાયેલા રહેજો. તો ભાઈ તમને જે અમે વાયદો કર્યો જે ગીવે રાખી હતું કે અમે જે પણ કોઈ મિત્રની કોમેન્ટ પર લાઈક વધારે છે, તમારા કોમેન્ટ પર લાઈક વધારે આવી, જે અમે વાયદો તમને વચન આપી હતું કે ભાઈ અમે ગોલ્ડ ગીવે કરશું, તે ગોલ્ડ તમને મળી ગયું? હા, ગોલ્ડ તો મળી ગઈ. હા. અને કેવું એ વસ્તુ આમ કેવી મજા આવી તમને રહેવા ખાવાનું? ખાવા પીવાની બહુ મજા આવી, રહેવાની બહુ મજા આવી. અને અમારે લેટ થઈ ગઈ છે પંકજ ભાઈ, આ હોટલમાં અમને જગ્યા કરી આપી. હવે સવારે અમે જાશું કરે. તો ભાઈ છેક બનાસકાંઠાથી આવ્યા છે. હજી આપણા વિજેતા હતા એ વરાના ગામના જ છે. એમનો તો અહીંયા લગભગ 6-6:30 ની આજુબાજુ એ પહોંચી ગયા હતા. તો હું થોડો સમયના અભાવના કારણે થોડું મારા લેટ થઈ ગયું. ભાઈને મેં અહીંયા હોટલે રહેવા ખાવાની વ્યવસ્થા કરી છે. ભાઈને કીધું કે ભાઈ શાંતિ તમે સવારમાં જમી બમીને આરામથી જજો. એટલે ભાઈ કે મને અહીંયા આનંદ થયો એટલે હું એ રાત રોકાઈને સવારમાં જશે. બીજું ભાઈ શાંતિ ને? હા, શાંતિ. આનંદ થઈ ગયો ને? તો ભાઈ આપણે ગોલ્ડન ગીવ માટે અમે આવ્યા હતા. જે આ પંકજ ભાઈ અમને આ ઈચ્છા હતી અહીં રહેવાની, તે પંકજ ભાઈ અમને આ જુઓ આ છે કેફે, ત્યાં અમને ભદ્રકાળી હોટલમાં અમને સુવિધા કરી દીધી સારી રહેવાની. તો મિત્રો જોઈ લો, અમને પંકજ ભાઈ આ રહેવા માટે સુવિધા કરી છે અને બહુ ખૂબ જ સરસ સુવિધા કરી છે. તેલો મિત્રો અમે થોડીક વાર પહેલા આવ્યા હતા અને બહુ મસ્તી કરી, મોજ કરી અને ખૂબ જ આનંદ થયા રહીને અમને.